હોય પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. ઉતરે બિલાડી આડી તો વાંધો નથી યાર, શુકન ને ભાઈ અપશુકનમાં ફેરવી બેસે યાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. હેલો બાપ, જ્યારે રાજકારણના સમાચાર વાંચું ને ત્યારે એક જ પ્રશ્ન વારે ઘડીએ મારા મગજમાં આવે છે. પસલા, હા તો બધા વિચાર્યું છે રાહુલ ગાંધીના લગ્ન કેમ નહીં? હા કેમ તમે હમણાં છે ને હું એમપી યુપી ના પ્રવાસે ગયો ત્યારે મેં જોયું આવડા મોટા મોટા બોર્ડ માર્યા છે, સોલિડ બોર્ડ માર્યા છે અને એમાં બધું લખ્યું છે રાહુલ કો બહુમત દી. પસલા, આજે કોઈ આવ્યું નથી, સ્વ ખર્ચે ચા પીવી પડશે. જા ચા કહેતો હોય બેટા. સાંભળ પસલા, ચા કે ને બેટા. ક્યાં ગયો? પાછો ને ભાઈ એ પહોંચી દીધી પેટમાં. પ્રદ્યુમન નામ છે મારું, વાટ લગાડીને મૂકી દીધી છે નામની. પણ આવા અઘરા નામ ના રાખતા હોય તો અમારા અમળ માણસોને તકલીફ પડતી હોય ને. ચા કે ચા કે આ આગળના 40 રૂપિયા બાકી છે, કોણ આપશે? દિલ્હીથી આવવાના છે. પાકિસ્તાન સાથે હવે સારા સંબંધ થશે ને એટલે પાકિસ્તાન થી આવશે ને તારા ખોબામાં આપશે. હવે કઈ ચા કે એટલે કોઈનું કરી નાખવામાં તમારો નંબર આવ્યા એ મને ખબર છે. નવું કઈ ચા છે ને, ચા કહેવાનું નથી. એ લોકો છે ને મને મારવા લે છે, પૈસા બાકી છે તમારા. હા, અને ગલ્લાનું ધ્યાન રાખો, હું ઘરે આંટો મારીને આવું છું. કેમ ભાઈ, મજા? આજે ભાઈ અત્યારે મસ્ત આયો. બેખણામાં ગયો હતો. કોણ આ બજે ભાઈ આપેલો ખબર નહીં, મારા માસીનો દીકરો છે ને, મન્યો ગયો? ના, એ મન્યો નહીં. આ મન્યાના પાડોશમાં એક કાકા રહે છે, તો લખોટી ગળી ગયા અને બિચારા મરી ગયા. એ લખોટી હું કામ કરી ગયો હશે? મધ લેવા. અરે મને શું કામ પૂછપૂછ કરે છે કે કેમ? અરે ભાઈ, મારા માસીનો દીકરો છે, એનો પડોશી છે, એમાં કાકા છે, એ લખોટી ગળી ગયા છે, મરી ગયા છે. મને શું કામ મારી નાખે છે ભાઈ? આ તો કોઈના બેસણામાં જઈએ ને તો આપણી ફરજ હોય, આપણે પૂછવું પડે એના દીકરાને. ભાઈ મેં એવું પૂછવું પડે. અરે ભાઈ મેં પૂછ્યું તું, તેના દીકરાએ નીચા સ્વરે કહ્યું ખરી. એને કહ્યું કે ખરી? મેં કહ્યું એને દીકરાને કે ભાઈ શું થયું તું કાકાને? તો કાંઈ નહીં, સવારે વહેલા ઉઠ્યા, સવારની ચા પીધી. આમ તો ચા જોડે કાંઈ લેતા નથી, પણ એ દિવસે બિસ્કિટ ખાધા. સવારે 7 વાગે સંડાસ ગયા. ફરી પાછું બીજું કોઈ આવે, એને પણ એવું જ કે શું થયું તું કાકાને? કે આમ તો કાંઈ નહોતું, સવારે વહેલા ઉઠ્યા, સવારની ચા પીધી. આમ તો ચા જોડે કાંઈ લેતા નથી, પણ બિસ્કિટ ખાધા. 7 વાગે સંડાસ ગયા. ફરી પાછું કોઈ આવે તો શું થયું કાકાને? તો આમ તો કાંઈ નહોતું, સવારે વહેલા ઉઠ્યા, સવારની ચા પીધી. આમ તો ચા જોડે કાંઈ લેતા નથી, ચા જોડે બિસ્કિટ ખાધા. 7 વાગે સંડાસ ગયા. ફરી પાછું છઠ્ઠું કોઈ આવે કે આમ તો કાંઈ નહોતું, સવારે વહેલા ઉઠ્યા, સવારે વહેલા ઉઠીને ચા પીધી, ચા જોડે આમ તો કાંઈ લેતા નથી, એ દિવસે બિસ્કિટ ખાધા. 7 વાગે સંડાસ ગયા. સાહેબ હલો, આયા સંડાસમાંથી બહાર આયા? અરે અડધો કલાકમાં 32 વાર સંડાસ મોકલે એના બાપાને, પણ એ કેવી રીતે મરી ગયું એ કોઈ કીધું જ નહીં. બોલો, હું સાચું કહું ને, જ્યારે મને સંડાસ લાગીને ત્યારે હું કંટાળીને ઊભો થઈને દોડીને આવ્યો. પણ એ લખોડી શેના માટે ગળી ગયું? એ રહસ્ય તો હજી રહસ્ય જ રહ્યું ને. બોલાવો દયા.
ઓહો હા ડાન્સર ચાલ ચાલ આઈ જા કેમ ભાઈ ભૂતિયા મરી ગયા? પ્લીઝ આજે રહેવો દે શું થયું બેટા શું થયું? માસી નહીં ના નથી તે છે યાર, કેમ દરેક વાતમાં નથી નથી કરે છે માસી ના સસરા ગુજરી ગયા અરે રે. બુધવારે ગુજરી ગયા ગુજરી ગયા લખોટી ગળીને ગુજરી ગયા અચ્છા મરી ગયા ખાલી એક લખોટી કેટલા લખોટાઓ ગળે છે યાર હા. અરે સવારે ઉઠ્યા હા. એ પાછા ચા પીધી આમ તો ક્યારે નાસ્તો ના કરે હા. પણ એ દિવસે બિસ્કિટ ખાધો 7 વાગે સંડાસ પણ ગયા એ ખબર છે એના પછી શું થયું એ બોલ હા. એના પછીનું જાણવું તમારા લોકોને હા, એ બોલ એના પછીની છે ને સરકાર સમિતિ રચવાની છે એમાં નક્કી કરશું કે એના પછી થયું શું છે ત્યાં સુધી આપણને કોઈને ખબર નથી ચલો બેસો આવો. અરે 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 પણ મારી વાત અરે કેમ? હા. એ પાડો ને ભાઈ એ પાડો ને ભાઈ. હું શું કહું છું તમારા ટેણિયાની લખોટી ખોઈ ગઈ છે જોઈ એ નહીં એક ડોસા છે ને એ ક્યારના લખોટી ગળે જ રાખે છે એટલે આપણે રાહ જોવાની સવારે કઈક નીકળી આવે તો ખબર પડે બીજું તો શું થાય એ એક મિનિટ યાર શું થયું? આ તમારા કકડાટમાં હું ભૂલી ગયો મારે પણ સ્મશાને જવાનું હતું અરે. વાહ વાહ ત્યાં પાણીપુરી સરસ મળે છે ઓ એના માટે નથી જવાનું પેલા પસાભાઈ ગયા એ ના ના તું નહીં અમારા પડોશી છે ને પસાભાઈ એ હવારના ઢચુ પચુ જતા એટલે હવે કન્ફર્મ ગયા જ હશે જવું પડશે યાર એમના ત્યાં ફોન આવ્યો તારે બી ફોન હલો હા બોલો એક મિનિટ મારો ફોન હલો હા શું ઉસા કાકા કે શું થયું તું હે શું કીધું શું થયું લખોટી ગળી ગયા હા અચ્છા તો વાંધો એ જબરું છે યાર. આ એક જ દિવસે બધા લખોટાઓને એક જ લખોટી ગળવાની હતી. એ બધી વાત જવા દે. એ મને એ કે આ ગઈકાલે મેં પેલી તારી વહુને કહેવા માટે શાયરી કહી હતી ને એ શું થયું પછી આગળ શું થયું? હા એનું છે હા, જો ધર્માઈ ગઈ જો શરમની પત્ની, હાય હાય. क्या बात है મેં જેવી એ શાયરી સંભળાઈ ને હા તમામ ખુશ થઈ ગઈ હે? એ મજા આવી ને તારે છે ને મને આમ રોજ એક આવી શાયરી કહેવાની એમાં શું જેને જેવું આમ શાયરી સંભળાવવાની શરૂ કરું ને એક ઘસઘસાટ સુઈ જાય હે? એટલે આવી 8-10 શાંતિ લખી આપતો મારા કાયમી શાંતિ એમ ને એક એક તને આપી. ચાલ આજે એક સરસ મજાની શાયરી આપ. વાહ 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 પરદેશ વાહ આપી જો. વાહ હા, ચાલુ જ કરવા દે પહેલા. વાહ વાહ તમારા પ્રણયની હવેલીનો હું છું ઓટલો. વાહ તમારા પ્રણયની હવેલીનો હું છું ઓટલો. તમે કેરી આપું અને હું છું ગોટલો. આમાં ગોટલા બાજી જાય મોઢા બંધ કરને મોઢા બંધ કર માળી કરતા ખુદ સવાયું સચિન કરીને ઝીરોમાં આઉટ ઘડીકમાં ઉથલાવે સરકાર બહુ બોલે ભાઈ બેઠી બજાર બેઠી બજાર બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર હિતેશનું હેડિયો પ્રદ્યુમનનું પતિયો વિનોદનું વિનિયો પરસોત્તમનું પશો નથી ફૈબા છતાં પાડે નામ એટલે જ તો છે આ બેઠી બજાર બેઠી બજાર બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર બેઠી બજાર બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર